રામ નારાયણ રામ. અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને અંતિમ સીમા સુધી પહોંચી રહ્યા છીએ, છતાં પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકતા નથી. અંતે કંઈક બાકી રહી જ જાય છે. જ્યારે કંઈક સમાપ્ત થતું નથી, ત્યારે ચોક્કસ છે કે તેની કોઈ અંતર સ્થિતિ છે. જેના સાધના અને ચિંતાના ફળથી આ પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે, એ કઈ સાધના છે? કયો સૂર છે? તેની માત્રા શું છે? જ્યાં સુધી આપણે એ પૂર્ણતા સુધી ના પહોંચીએ, ત્યાં સુધી આપણે વારંવાર એ જ સ્થિતિમાં પાછા ફરતા રહીશું. સમસ્ત જીવજાતિ એક જ સ્તરે છે, એક જ તારના સૂરમાં બંધાયેલા છે અને એક જ નિયમ હેઠળ છે. દૈહિક વૃત્તિઓમાંથી મુક્ત થવાનો આ ખેલ તમામ જીવોમાં છે, લગભગ દરેકમાં. કામ, ક્રોધ, લોભ, માયામોહ દૈહિક વૃત્તિઓના આ રમકડા બધામાં લગભગ સમાન જ છે. જો આ બધું સમસૂર એક સૂરમાં બંધાયેલું રહે, તો ચોક્કસ છે કે હજુ વધારે બાંધવાનું છે, વધુ સાધવાનું છે, વધુ જાણવાનું છે. અને આ સાધના દ્વારા વધુ ઊંડાણમાં જઈ શકાય છે, વધુ શાંતિ અને તૃપ્તિ તરફ આગળ વધાઈ શકે છે. આ સાધના એ કુદરતની સાચી સાધના છે. કારણ કે જ્યારે પૃથ્વી છે અને જ્યારે પૃથ્વી કોઈ બીજી વસ્તુમાંથી આવી છે, તો એ સમજવું પડશે કે કોઈ બીજી વસ્તુ છે. એ વસ્તુ ઘણી બધી વસ્તુઓની રક્ષા કરે છે. તેથી દરેક જીવમાં અને દરેક વસ્તુના દરેક અંશમાં આવી રીતે રક્ષણ કરવાની ક્ષમતા છે.